કરજ અને પૈસાના દેવામાંથી મુક્તિ માટે કરો આ સરળ ઉપાય જ્યોતિષ અને પરંપરાગત માન્યતાઓ મુજબ। નમસ્કાર પ્રિય દર્શક મિત્રો, આપ સૌનું ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। હું છું તમારી સાથે મુકુંદ જોશી। મિત્રો, આજના આ ખાસ અને વિગતવાર વિડીયોમાં આપણે એવી સમસ્યા વિશે વાત કરીશું જે લાખો પરિવારોને ચિંતામાં મૂકી દે છે। તે છે કરજ, વ્યાજનો વધતો બોજ અને આર્થિક તંગી। ઘણા લોકો દિવસ રાત મહેનત કરે છે, પરંતુ મહિનાના અંતે બચત થતી નથી। કોઈનું બેંક લોન, કોઈનું વેપારનું દેવું, તો કોઈનું વ્યક્તિગત ઉધાર। ઘણી વખત એવું લાગે છે કે જેટલું ચૂકવીએ એટલું ઓછું જ પડે છે। આવી સ્થિતિમાં માણસ માનસિક રીતે પણ નબળો પડી જાય છે। જ્યોતિષ શાસ્ત્ર, લાલ કિતાબ અને પરંપરાગત માન્યતાઓમાં કેટલાક એવા ઉપાયો જણાવવામાં આવ્યા છે જે શ્રદ્ધા અને સકારાત્મક ભાવ સાથે કરવામાં આવે તો મનોબળ વધારવામાં મદદરૂપ બની શકે છે। નોંધનીય છે કે આ ઉપાયો આધ્યાત્મિક માન્યતાઓ પર આધારિત છે। તેની સાથે મહેનત, યોગ્ય આર્થિક આયોજન અને સમજદારીપૂર્વક ખર્ચ કરવો પણ એટલો જ જરૂરી છે। તો ચાલો હવે એક પછી એક વિગતવાર ઉપાયો જાણીએ। પહેલો ઉપાય, મંગળવાર અને શનિવારે શ્રી હનુમાનજીની આરાધના। જ્યોતિષમાં મંગળ ગ્રહને સાહસ, શક્તિ અને ઋણ સાથે પણ જોડવામાં આવે છે। તેથી કરજમાંથી બહાર આવવા માટે હનુમાનજી મહારાજની ઉપાસના શુભ માનવામાં આવે છે। મંગળવારે વહેલી સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર પહેરો, હનુમાનજીના મંદિરે જઈને ચમેલીનું તેલ અને સિંદૂર અર્પણ કરો। ત્યારબાદ શ્રદ્ધાપૂર્વક હનુમાન ચાલીસા અને ઋણમોચક મંગળ સ્ત્રોતનો પાઠ જરૂરથી કરો। પ્રાર્થના કરતી વખતે મનમાં એક જ ભાવ રાખો કે ભગવાન તમને યોગ્ય માર્ગ, મહેનત કરવાની શક્તિ અને કરજમાંથી બહાર આવવાની તક પ્રાપ્ત કરે। શનિવારે કાળા તલ, અડદની દાળ અથવા સરસવના તેલનું દાન જરૂરથી કરવું, તે પણ શુભ માનવામાં આવે છે। દાન હંમેશા પોતાની ક્ષમતા મુજબ અને નિસ્વાર્થ ભાવથી કરવું। બીજો ઉપાય, બુધવારે ભગવાન શ્રી ગણેશજીની કૃપા મેળવવાનો ઉપાય। ભગવાન શ્રી ગણેશજીને વિઘ્નહર્તા અને શુભ કાર્યના આરંભના દેવતા માનવામાં આવે છે। દર બુધવારે સવા મુઠ્ઠી લીલા મગ ઉકાળો, તેમાં થોડું ઘી અને સાકર ભેળવી ગાયને ખવડાવો। આ ઉપાય સતત 5 કે 7 બુધવાર સુધી કરવામાં આવે એવી પરંપરાગત માન્યતા છે। આ સાથે ભગવાન શ્રી ગણેશજીને દુર્વા અર્પણ કરીને ઓમ ગમ ગણપતિએ નમઃ, ઓમ ગમ ગણપતિએ નમઃ આ મંત્રની ઓછામાં ઓછી 108 વાર જાપ જરૂરથી કરશો તો મનમાં સકારાત્મકતા વધશે। ત્રીજો ઉપાય, ઘરના વાસ્તુ પર ધ્યાન આપો। ઘરની સ્વચ્છતા અને વ્યવસ્થા પણ જીવનમાં સકારાત્મકતા લાવવામાં ખૂબ જ મદદરૂપ બને છે। ઉત્તર પૂર્વ દિશા એટલે કે ઈશાન ખૂણો હંમેશા સ્વચ્છ રાખો। ત્યાં કચરો, તૂટેલી વસ્તુઓ અથવા ભારે સામાન ન રાખો। ઘરમાં તૂટેલા કાચ, બંધ ઘડિયાળ, ખરાબ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ અથવા બિનજરૂરી સામાન લાંબા સમય સુધી ન રાખો। સમયાંતરે આવા સામાન દૂર કરવાથી ઘરનું વાતાવરણ હળવું રહે છે અને ઉર્જામાં બદલાવ થાય છે। ચોથો ઉપાય, પીપળાના વૃક્ષનો ઉપાય। શનિવારે સાંજે પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો ચૌમુખી દીવો જરૂરથી પ્રગટાવો। દીવો પ્રગટાવ્યા પછી ભગવાન શ્રી વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીને પ્રાર્થના જરૂરથી કરો કે જીવનમાંથી આર્થિક મુશ્કેલીઓ દૂર થાય અને સદબુદ્ધિ તથા યોગ્ય આવકના માર્ગ મળે। પરંપરાગત માન્યતા મુજબ પ્રાર્થના કર્યા પછી પાછળ જોયા વગર ઘરે પરત આવવું શુભ માનવામાં આવે છે। પાંચમો ઉપાય જાણીએ, જીવદયા અને અન્નદાન।
શાસ્ત્રોમાં જીવદયાને મહાદાન ગણવામાં આવ્યું છે. દરરોજ સવારે પક્ષીઓને ચણ અથવા અનાજના દાણા નાખો. સૂકા લોટમાં થોડી ખાંડ વેળવી કીડીઓને કીડિયારું પૂરો. જો શક્ય હોય તો ગાયને લીલો ઘાસચારો પણ ખવડાવો. સાથે કૂતરાને રોટલી અથવા અન્ય જરૂરિયાતમંદ જીવને અન્ન આપવાની સેવા પણ કરો. દયા અને સેવા જીવનમાં સકારાત્મક ભાવ જગાડે છે. છઠ્ઠો ઉપાય જાણીએ. ખર્ચ અને બચતનું આયોજન. મિત્રો, માત્ર ઉપાયો કરવાથી કામ પૂર્ણ થતું નથી. તમારી આવક અને ખર્ચનો હિસાબ લખવાની ટેવ પાડો. બિનજરૂરી ખર્ચ ટાળો અને ઘટાડો. સમયસર હપ્તા ભરવાનો પ્રયાસ કરો. નવી લોન લેતા પહેલા સારી રીતે વિચાર જરૂરથી કરો. નિયમિત બચત કરવાની શરૂઆત કરો, ભલે રકમ નાની હોય. અને સાતમો છેલ્લો ઉપાય જોઈએ. રોજની પ્રાર્થના. દરરોજ સવારે અને સાંજે 5 મિનિટ ભગવાનનું સ્મરણ જરૂરથી કરો. માતા લક્ષ્મી, ભગવાન વિષ્ણુ તેમજ હનુમાનજી મહારાજને પ્રાર્થના કરો કે જીવનમાં સદબુદ્ધિ, યોગ્ય નિર્ણય લેવાની શક્તિ અને મહેનતનું સારું ફળ મળે. મિત્રો, યાદ રાખજો કે ભગવાન પર વિશ્વાસ રાખવાની સાથે પોતાના કર્મોમાં પણ વિશ્વાસ રાખવો ખૂબ જ જરૂરી છે. હું છું મુકુંદ જોશી અને વિશેષ વાત કરું તો પ્રિય દર્શક મિત્રો, જીવનમાં ક્યારેય હિંમત ના હારશો. કરજ આજે છે તો આવતીકાલે ઉતરી પણ જઈ શકે છે, પરંતુ તેના માટે ધીરજ, મહેનત, શિસ્ત અને સકારાત્મક વિચાર કરવા જરૂરી છે. આધ્યાત્મિક ઉપાયો આપણને માનસિક શક્તિ અને આશા આપે છે, જ્યારે યોગ્ય આયોજન અને સતત મહેનત આપણને સફળતા તરફ જરૂર લઈ જાય છે. ભગવાન પર વિશ્વાસ રાખો. માતા લક્ષ્મીની કૃપા માટે પ્રાર્થના જરૂરથી કરો અને દરેક દિવસને નવી શરૂઆત માનો. જો તમને આજનો આ વિડીયો ગમ્યો હોય, ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો. તમારા મિત્રો અને પરિવાર સાથે શેર પણ કરજો અને ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવજો, જેથી આવા ધાર્મિક, જ્યોતિષ અને ઉપયોગી વિડીયો સૌથી પહેલાં તમને પ્રાપ્ત થઈ શકે. તમારા સૂચનો અને અનુભવો કોમેન્ટમાં જરૂરથી લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું એક નવા વિડીયો સાથે.